ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ડીસા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના મુસાફરોની સુવિધામાં ઉત્તરોત્તર વધારો કરવાના હેતુથી એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે। ડીસા બસ સ્ટેશનને આધુનિક બનાવવા માટે રૂપિયા 8,81,00,000ના ખર્ચે હાથ ધરાનાર નવીનીકરણ કામગીરીનો આજે ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો। રાજ્યના વન પર્યાવરણ અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળીના વરદ હસ્તે આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવા કટિબદ્ધ છે અને આ નવું બસ સ્ટેન્ડ ડીસાના વિકાસમાં એક નવું છોગું ઉમેરશે। આ નવીનીકરણ પ્રોજેક્ટ અંતર્ગત મુસાફરો માટે નીચે મુજબની અનેકવિધ સવલતો ઊભી કરવામાં આવશે, જેમાં મુસાફરોને આરામદાયક પ્રતીક્ષા માટે વિશાળ અને સુવિધાયુક્ત હોલ, શૌચાલય અને પીવાના પાણીની હાઈટેક વ્યવસ્થા ઊભી કરવામાં આવશે। આ ઉપરાંત બસોના આવાગમન માટે અત્યાધુનિક સિસ્ટમ અને પ્લેટફોર્મનું નિર્માણ તેમજ વાહન પાર્કિંગ માટે વ્યવસ્થિત જગ્યા અને સોલાર LED લાઇટિંગની સુવિધામાં વધારો થશે। આ પ્રસંગે આ કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેત ઠાકર, ડીસા અને પાલનપુર પાલિકાના પ્રમુખશ્રીઓ, ડીસા શહેર ભાજપના હોદ્દેદારો તેમજ ST વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી ડીસા પંથકના હજારો મુસાફરોને હવે બસ સ્ટેશન પર પાયાની સુવિધાઓ સાથે આધુનિક અનુભવ મળશે।